આજે ઉત્તરાયણ છે ત્યારે રાજ્યની સાથે સાથે સમગ્ર દેશ ઉત્તરાયણની મજા માણી રહ્યો છે। તમામ લોકો ધાબા પર ચડી પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેમના મિત્રો સાથે પતંગ ચગાવ્યા તો બીજી તરફ ગુજ્જુ કલાકારોએ પણ ધાબા પર ચડી તમામ પરિવારો સાથે ગરબા ગાઈને અને પતંગ ચગાવી ઉત્તરાયણની મજા માણી। પવને આજે સાથ આપતા તમામ લોકોને મોજ પડી ગઈ। રાજ્યભરમાં ઉત્તરાયણનો આ પર્વ મનાવવામાં આવી રહ્યો છે। તો આજ વિશે વાતચીત કરવા માટે અમદાવાદમાં કેવો માહોલ છે તે જાણીએ। સંવાદદાતા જાવેદ સૈયદ પાસેથી। જાવેદ, અલગ અલગ જગ્યાઓ પર માહોલ જામેલો છે, સવારથી પવન પણ સાથ આપી રહ્યો છે। અમદાવાદમાં કેવા પ્રકારનો માહોલ છે? આપ કઈ જગ્યા પર, કયા વિસ્તારમાં છો? હજુ ચોક્કસથી જો સવારથી જે પવને જે સાથ આપ્યો છે, જે પતંગ રસિયાઓ છે, ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છે। કેટલાક લોકો છે પતંગની સાથે ડાન્સના જે કહી શકાય કે ડાન્સ માણી રહ્યા છે। આ ખાસ કરીને આપ જોઈ શકો છો કે આ લોકો જે છે ખાસ કરીને ધાબા પર ચડ્યા છે, ધાબા પર પતંગની મજાના સાથે સાથે ડાન્સ કરી રહ્યા છે। લોકો જે છે મોડી સાંજે એ લોકો ફટાકડા સાથે, એટલે કહી શકાય કે ઉત્તરાયણના દિવસે આપ દિવાળી, ગરબા, તમામ તહેવારો એક સાથે ઉજવી શકે છે। કેટલીક આપણા સાથે મહિલાઓ સાથે તેમની વાત કરીશું। કેવી મજા આવી રહી છે ઉત્તરાયણમાં? एकदम मस्त झकास फुल टू धमाल કરી રહ્યા છે અમે લોકો। આ બાજુ હવાએ કઈ રીતે સાથ આપ્યો છે અને કઈ રીતે પતંગ ચગાવ્યા? વેલ ઠીક ઠાક હતી હવા તો, બટ અમે તો હવા ના હોત તો બી મજા કરી જ લેત। અમે લોકો બહુ જ મજા કરી છે આજે। જીવન સાથે આપણે સાથે કુનાલ ખાસ કરીને કઈ રીતે મજા આવી રહી છે? આમાં મજા આવી કે શનિ રવિ હતો, શનિ રવિ તો ગયો જ છે, આજે સોમવાર છે પાછો, તો સોમવાર બી કંઈક અલગ જ મજા છે। આજે ઉત્તરાયણ છે, 2 દિવસ બી અમે લોકો ઉત્તરાયણ કરી જ છે, ફૂલ મજા કરી છે। કે શનિવારે બી એવો જ મારો તો પવન હતો, રવિવારે બી ફૂલ પવન હતો, સોમવારે બી પવન આજે સવારથી છે, તો એવું લાગી રહ્યું છે કે આજે પબ્લિકને ફૂલ મજા આવી રહી છે। અને અમે લોકોએ બધી સેલિબ્રિટીઝ તમે જોયા રહ્યો કે બધી સેલિબ્રિટી આજે અમારા 3 દિવસથી અમારા ધાબે ઉપર છે, અમે ફૂલ મજા કરી છે। મારું સોંગ બી બીજું આવે છે મિસ્ટર મોજીલા, એ બી પરમ દિવસે રિલીઝ થાય છે મૂવી, અને બીજી 3 મૂવીની સ્ટારકાસ્ટ બી આપણી જોડે છે, અને અમે બધી ફેમિલી બધા જોડે જ છે, અને ખરેખર બધાને ફૂલ મજા આવી છે। હમણાં થોડી વારમાં ફટાકડા બી આવી રહ્યા છે, એ બી આપણે જોડે રહીને મજા કરીશું। આજે અમે બધા જોડે છે, બીજાને બી તમે જુઓ કે કઈ રીતે બધા મજા કરે છે। અને એક યુવતી છે, કઈ રીતે મજા આવી રહી છે? ડાન્સ, પતંગ, કઈ રીતે એન્જોયમેન્ટ? બહુ જ વધારે ઓબ્વિયસલી આજે ઉત્તરાયણ સારી છે કે હવા પણ છે, એટલે એ પણ એડ ઓન કરે છે કે હવા છે, પતંગ બી જગે છે, અને સાથે બસ ડાન્સ કરો, ફ્રેન્ડ સાથે રહો, એન્જોય કરો, થોડુંક ડાન્સ થઈ જાય। એક અન્ય મહિલા છે, યુવતી સાથે વાત કરીશું। કઈ રીતે મજા માણો? બસ સોંગ એન્જોય કરું છું, ડાન્સ એન્જોય કરું છું, પતંગ એન્જોય કરું છું, અને મોસ્ટ ગુજરાતી કલાકારો જોડે એન્જોય કરવાની મજા જ કંઈક ઓર છે। કેટલા પતંગ ચગાવીને કેટલા કાપ્યા છે આપે? લગભગ મેં પોતાના ચગાવ્યા, મને કોઈ ચગાવીને આપ્યા છે જોકે, અને 5-6 કાપ્યા, અને પોતાના 7-8 કપાયા। આપે કેટલા પતંગ કાપ્યા અને કેટલા ચગાયા? મેં બહુ બધા પતંગ કાપ્યા અને બહુ બધા ચગાવ્યા છે, અને ફિરકી તો મેં આજે પકડી જ નથી। મેં નક્કી કરેલું તો ફિરકી નહીં પકડું પ્લીઝ। ભાઈ, આપે કઈ રીતે મજા માણી પતંગ? એકચ્યુઅલીમાં અમે મને તો યાર ઉત્તરાયણનો બહુ શોખ છે, એટલે હું સવારથી કન્ટિન્યુઅસ ચગાઈ જ રહ્યો છું, અને એટલી બધી મજા કરી રહ્યા છે। અમારા કુણાલભાઈ અમીન સૈનીના ડિરેક્ટર છે, સુંદર મજાનું અહીંયા આયોજન કર્યું છે, અને G24નો સાથ છે, બહુ મજા આવી રહી છે અને બહુ મજા કરી રહ્યા છે। અને મજાની વાત એ છે કે અમે લોકો ટીમ આવું તો થયા કરે, જે 18 જાન્યુઆરી અમારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે, એ ટીમ અમે લોકો મજા ખાસ કરી રહ્યા છે, એટલે અમારો આખું ટીમ વર્ક છે, બહુ જ મજા આવી રહી છે। ખાસ કરીને આપ જોઈ શકો છો થોડું ડાન્સ થઈ જાય છે, જો લોકો જે છે ડાન્સની મજા ક્યાંક ને ક્યાંક માણી રહ્યા છે, એટલે લોકો કહી શકાય કે એવું ઉત્તરાયણના દિવસે જે લોકો ખાસ કરીને ગરબા અને ડાન્સની બી મજા માણી, ધાબા પર મજા માણી રહ્યા નજરે પડે છે। જી બિલકુલ જાવેદ, તમારી સાથે જોડાયેલા રહેજો। વડોદરાથી પણ અમારી સાથે સંવાદદાતા જોડાયા છે, તો આ સાથે રાજકોટથી રક્ષિત પંડ્યા છે, તમામ લોકો સાથે પણ વાતચીત કરીશું કે કેવા પ્રકારનો માહોલ છે। વડોદરાની વાત કરીએ, વડોદરામાં કેવા પ્રકારનો માહોલ છે, લોકો કેટલી મજા માણી રહ્યા છે ઉત્તરાયણની? બિલકુલ, વડોદરામાં લોકો ખૂબ જ સારી રીતના ઉત્તરાયણની મજા માણી રહ્યા છે। અત્યારે જેમ જેમ સૂરજ ઢળી રહ્યો છે તેમ તેમ વધારે લોકો ટેરેસ પર ચડ્યા છે।
હું તમને સૌપ્રથમ તો જે વડોદરાનો આકાશી અને જે ટેરેસ પરનો માહોલ છે તે તમને બતાવવા માંગીશ। આપ જોઈ શકો છો કે આ વડોદરાનું ચાર દરવાજા વિસ્તારમાં ઘડિયાળી પોળ વિસ્તાર છે, ત્યાંનો આ માહોલ છે કે કઈ રીતના આકાશમાં જ્યાં જોઈએ ત્યાં તમને માત્ર ને માત્ર પતંગો જ જોવા મળી રહી છે। રંગબેરંગી પતંગો એકબીજાની પેચ લડી રહી છે અને એકબીજાની પતંગો કાપી રહ્યા છે। ખાસ કરીને અત્યારે જે રીતના ટેરેસ પર જુઓ છો કે તમામ ટેરેસ પર લોકો પોતાના ટેરેસ પર આવી ગયા છે। સાંજનો સમય છે, આ સૂરજ જે છે તે ઢળી રહ્યો છે અને સૂરજ ઢળતા સમયે આજે તમામ લોકો છે ટેરેસ પર તમને જોવા મળી રહ્યા છે। અહીંયા પણ જે જગ્યા પર અમે ઉપસ્થિત છે ત્યાં પણ યુવાનો અને યુવતીઓનું જે ગ્રુપ છે તે જે ગ્રુપ છે એ ગ્રુપ પણ આપણને અહીંયા જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ યુવાનો આપ જોઈ શકો છો અને જે યુવતીઓ છે તેઓ ક્યારના અહીંયા પતંગ ચગાવી રહ્યા છે, લપટની બૂમો પાડી રહ્યા છે। આપણે જે લોકો છે તેમની સાથે વાત કરીશું, કઈ રીતના ઉત્તરાયણ સેલિબ્રેશન કરે છે? ઉત્તરાયણમાં બહુ મજા આવે છે। અમે ટેરેસ પર ચીકી ખાઈએ છીએ, પછી પતંગ ચગાવીએ છીએ ભયંકર, પછી પતંગ કપાઈ પતંગ કપાઈ ગઈ છે। બીજા પણ એક પતંગ બાજ છે, તેમના પાસે વાત કરીશું। શું કહેશો, કઈ રીતના સેલિબ્રેશન? આ ઉત્તરાયણમાં ગઈ વખત કરતા ખાસો સારો પવન હતો। છેલ્લી 2-3 ઉત્તરાયણમાં પવન નહોતો, પણ આ ઉત્તરાયણમાં સવારથી લઈને અત્યાર સુધી ખાસો પવન રહ્યો છે અને પતંગ ચગાવવામાં ખૂબ આનંદ આવ્યો છે। બિલકુલ પતંગ ચગાવી રહ્યા છે જે યુવતી પણ છે તેને પણ વાત કરીશું। કઈ રીતના આજે આખો દિવસ કઈ રીતે પસાર કર્યો તમે? બહુ જ મજા આવી આજે, બહુ પતંગ ચગાવી, બહુ પતંગો કપાઈ અને બહુ પતંગો કાપી। હવે શું કઈ રીતના સેલિબ્રેશન કરશો રાતના સમયે? હવે અમે ડાન્સ કરીશું, ખાઈશું અને મજા કરીશું। આપણી સાથે બીજા પણ એક યુવતી છે, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું કઈ રીતના ઉત્તરાયણના સેલિબ્રેશન પર જોડાશે। રક્ષિત, વાત કરવામાં આવે તો રાજકોટમાં કેવા પ્રકારનો માહોલ છે ઉત્તરાયણને લઈને? રાજકોટવાસીઓ કેટલો આનંદ માણી રહ્યા છે? જુહી, ચોક્કસથી જે પ્રકારે હવે જોવા જઈએ તો અત્યારે સાંજ છે તે થઈ ગઈ છે, સૂર્ય છે તે આથમતો જઈ રહ્યો છે અને તેના કારણે હજુ પણ ક્યાંક લોકો છે તે રાજકોટની અંદર છે તે પતંગ ચગાવતા નજરે પડી રહ્યા છે। નાના બાળકો છે તે ફુગાથી રમતા જોવા મળે છે, તો બીજી તરફ પતંગ છે તે પણ આકાશમાં હજુ પણ ઉડતી જોવા મળે છે। રંગીલા રાજકોટનું આકાશ અત્યારે પણ છે તે ક્યાંક રંગીલું છે તે જરૂરથી જોવા મળી રહ્યું છે। લોકો છે તે આ તહેવારની છે તે રાહ જોતા હોય છે અને તે તહેવાર આજે આવી ગયો છે અને તેના કારણે લોકો છે તે અત્યારે પતંગ છે તે ઉડાવી રહ્યા છે। આમ તો સાંજના સમયે છે તે પક્ષીઓ હવે પોતાના માળામાં પરત ફરતા હોય છે, તેવા સમયે છે તે પતંગો છે તે આકાશની અંદર છે તે ઓછી જોવા મળી રહી છે। લોકોને એક જાગૃતતા જરૂરથી આવી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પક્ષી બચાવો અભિયાન છે તે છેલ્લા 15 દિવસથી છે તે રાજકોટની અંદર જે સેવાભાવી સંસ્થાઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે અને તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે વહેલી સવારે અને સાંજના 5 થી 7 વાગ્યાના અરસામાં છે તે પતંગ ન ચગાવવી જોઈએ। આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાયેલા છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું કે આજે સંપૂર્ણ દિવસની અંદર તે લોકોએ કઈ રીતે ઉજવણી કરી હતી, તેમની પાસેથી આપણે જાણીશું। શું કહેશો, આજના દિવસની ઉજવણી કેવી રહી? પવન કેવો હતો ને કઈ રીતે ઉજવ્યું? ખૂબ જ સારી એવી ઉજવણી રહી આજના દિવસની। લોકો સવારથી પતંગ સૌના ધાબે ચડી ગયા હતા। રાબેતા મુજબ સવારે પતંગ સારી ઉડતી, પવન પણ સારો છે અને દાન પુણ્યનો પણ મકર સંક્રાંતિનો એવો રહ્યું છે કે દાન પુણ્ય માણસો લોકો કરી રહ્યા છે, એટલે દાન પુણ્યનો પણ સારો દિવસ હોય છે અને ખૂબ સારો પવન છે અને હાલને પણ અત્યારે પણ સારી પતંગ રાજકોટમાં ચગી રહી છે। શું કહેશો તમે, આજે દિવસને કઈ રીતે ઉજવ્યો હતો? ગત વર્ષ કરતા આ વખતે પવન પણ સારો હતો, સવારથી જ પતંગ છે તે આકાશમાં વહેલી સવારથી જોવા મળી રહી છે, શું કહેશો? આ વખતે 100% પવનની વાત તમે જે કરી, પવન 100% ગયા વર્ષ કરતાં ઘણો સારો હતો એટલે લોકોમાં ઉત્સુકતા પણ ઘણી હતી કે આજે સંક્રાંત છે તો આજે બધા લોકો પતંગ ચગાવીને એન્જોય કરવાનો દિવસ માગતા હતા અને ખરેખર લોકોએ કર્યો પણ ખરા। આજે આખો દિવસ લોકો એન્જોય કર્યો છે અને એક સારી વસ્તુ જાણવા મળી કે લોકોને જે પક્ષી બચાવ અભિયાનથી લોકોને અત્યારે ઘણી જાગૃતતા થઈ ગઈ છે કે જે આપ જોવો તો ઘણા ટાઈમ પહેલાં પ્લાસ્ટિકની દોરી લોકો યુઝ કરતા પતંગ ચગાવતી વખતે, એ વખતે સાવ ન બરાબર થઈ ગઈ છે એમ કહી શકો તો પણ ચાલે કે કોઈ નથી યુઝ કરતું, કારણ કે બધા લોકોને પક્ષી પ્રત્યે પ્રેમ એટલો અત્યારે જાગૃત થયો છે અને એ વસ્તુ સારી છે કે હું બધા રાજકોટવાસીઓને અને મારા બધા દર્શક મિત્રોને અપીલ કરીશ કે આપ પણ આ અભિયાનમાં સાથે જોડાવ અને દાન પુણ્ય મેક્સિમમ તમે થઈ શકો તમારું દાન પુણ્ય કરો। અને બાકી બસ અત્યારે જો સંધ્યા ટાણું થવા આવ્યું છે, હજી પણ લોકોમાં એટલે ઉત્સાહ છે પતંગ ચગાવવાનો, હજી પણ લોકો પતંગ ચગાવી જ રહ્યા છે। યુવતીઓ સાથે પણ આપણે વાત કરીશું। શું કહેશો બેન, જે પ્રકારે આજે સમગ્ર દિવસ હતો કેવો રહ્યો અને કેવી રીતે ઉજવણી કરી? આજનો સમગ્ર દિવસ ફૂલ ઓફ પવન સાથે હતો, એટલે લોટ્સ ઓફ બધા એન્જોય કર્યું છે। સવારથી અત્યાર સુધી પવન એ જ રીતના છે, એટલે વાંધો નથી કે અત્યારના ટાઈમે એટલી પતંગ દેખાય જ છે આકાશમાં અને લોટ્સ ઓફ એન્જોય કરો વિથ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીઝ। અને જે છે જાગૃતતા બધામાં આવી છે પક્ષીઓ માટે, એટલે ખૂબ સારી વાત છે। એટલે લોકો ધ્યાન પણ એ રીતના રાખે છે પક્ષીઓને, એટલે વાંધો નથી। બસ કે આવતા વર્ષે જલ્દી સંક્રાંત આવે ને આવી રીતના બધા કરે એન્જોય। ચોક્કસથી જુહી, તો સંક્રાંતનો તહેવારથી ફરીથી જલ્દીથી આવે
તેવી માંગ છે તે રાજકોટવાસીઓ કરી રહ્યા છે। જે પ્રકારે ગત વર્ષે તુક્કલ પણ આકાશમાં જોવા મળતા હતા, પરંતુ ક્યાંક આ વખતે છે તે આકાશની અંદર અત્યારે 6 વાગ્યાનો સમય થઈ ગયો છે, હજુ સુધી તુક્કલ નજરે નથી આવતા। ક્યાંક લોકોની અંદર જાગૃતતા જરૂરથી આવી છે, ને તે પ્રકારે આ તહેવારની આજે સમગ્ર દિવસ દરમિયાન ખૂબ સારી રીતે ઉજવણી રાજકોટવાસીઓએ કરી છે, ને તે પ્રકારે આ તહેવાર જલ્દીથી આવે તેવી પણ માંગ રાજકોટવાસીઓ કરી રહ્યા છે। જીજુ બિલકુલ રક્ષિત, જોડાયેલા રહેજો અમારી સાથે। તો જે રીતે અલગ અલગ જગ્યાઓ પર લોકો આનંદ માણી રહ્યા છે, પતંગ રસિયાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદ હોય, વડોદરા, રાજકોટ, આ સાથે નાના નાના ગામડાઓમાં પણ અલગ અલગ જગ્યાઓ પર લોકો આ મકર સંક્રાંતિની મજા માણી રહ્યા છે। તો અમારી સાથે અતુલ તિવારી પર જોડાયા છે, તેમની સાથે વાતચીત કરી। અતુલ, આપ કઈ જગ્યા પર છો, કેવા પ્રકારનો માહોલ છે ત્યાં? જી જુઈ, ઉત્તરાયણનો દિવસ છે, નારણપુરા વિસ્તારમાં હું હાલ ઉપસ્થિત છું। આપ મારી પાછળના જે દ્રશ્યો છે જોઈ શકો છો કે ઉત્તરાયણનો દિવસ છે અને લપેટ અને કાઈપો છે એની બૂમોથી આ જે ધાબાઓ છે તે ગુંજી રહ્યા છે। સાથે જ જે આ પતંગ રસિયાઓ છે સીધું જ તેમનાથી વાત કરવાનો પ્રયાસ કરીશું। હાલમાં પતંગ ચગાવી રહ્યા છે, પરંતુ જાણવાનો પ્રયાસ કરીએ કેવી છે પવન અને આજના દિવસ કેવો રહ્યો, ખાસ કરીને આવતીકાલે વાસી ઉત્તરાયણ છે ત્યારે ઉત્તરાયણની વાત કરવામાં આવે। આજે પતંગ ચગાવી રહ્યા છો, આપ કેવો રહ્યો આજે, હવા કેવી રહી? જોરદાર મજા આવી ગઈ આજે, પવન જોરદાર છે, લગભગ ઘણો પવન રહ્યો, ઘણા પતંગ ચગાવે, જોરદાર મજા આવી ગઈ આજે, ઘણા વર્ષ પછી આટલો પવન છે। પતંગ કાપી રહ્યા છો, ઢીલ છોડી રહ્યા છો કે ખેંચીને કાપી રહ્યા છો? આટલા પવનમાં ઢીલ જ છોડાય એવું છે, પતંગ ખેંચાય એવું જ નથી। ખાસ કરીને જે પતંગ તમે ચગાવી રહ્યા છો, પાવલો છે, રોકેટીઓ છે, ચાંદેદાર છે, કયા પતંગ પ્રાયોરિટી છે? મારી પાસે ચીલ છે, આટલા સરસ પવનમાં ચીલ પતંગ જોરદાર ચગે। જે અન્ય પણ જે બાળકીઓ છે તે બી આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે। આજે ઉત્તરાયણનો દિવસ છે, કેટલા પતંગ ચગાવ્યા? આજે મેં 5 પતંગ ચગાવ્યા। 5 જ પતંગ ચગાવ્યા? ફિરકી પકડીને જ ઉત્તરાયણ ઉજવી નાખ્યો? હા, બસ ફિરકી પકડવામાં મજા આવી। પતંગ કાપ્યા છે કે કપાયા વધારે? કાપ્યા છે આજે, બહુ જ સારો પવન હતો એટલે પતંગ ચગાવવાની બહુ જ મજા આવી। અન્ય પણ એક બાળકી આપણી સાથે ઉપસ્થિત છે, તેનાથી બી વાત કરીશું। પતંગ ચગાવ્યા કે ફિરકી પકડીને જ ઉત્તરાયણનો દિવસ ઉજવી કાઢ્યો? પકડીને જ ઉત્તરાયણ કરી છે એન્ડ 1-2 વાર ટ્રાય કર્યું છે, પણ આમ બહુ ખાસ નહીં કહી। પતંગ જ્યારે ચગાયો છે ત્યારે ખેંચીને કાપવાનો પ્રયાસ કર્યો, પતંગ કપાઈ જ ગયો? કપાઈ ગયો। જે અન્ય લોકો પણ આપણી સાથે ઉપસ્થિત છે, ખાસ કરીને ઉત્તરાયણનો તહેવાર છે, સારો પવન રહ્યો, કેવો રહ્યો દિવસ? બહુ જ સારો રહ્યો, ખૂબ જ મજા આવી અને બધાએ ખૂબ જ એન્જોય કર્યું છે। નાના નાના બાળકો પણ છે જેઓ કે માસ્ક પહેરીને ફરી રહ્યા છે। અહીંયા માસ્ક સાથે સાથે આપ જોઈ શકો છો ધાબાઓ ઉપર ખાવાની પણ તમામ પ્રકારની વાનગીઓ સાથે જે અમદાવાદીઓ છે તેઓ પોતે તમામ પ્રકારની વાનગીઓ, ચીકી હોય, સમોસા હોય, સાથે જ જાંબુ છે, જામફળ છે, ખાખરા છે, તેવી તમામ જે વાનગીઓ છે તે પોતાના ધાબા ઉપર લઈને આજનો જે તહેવાર છે, ઉત્તરાયણનો દિવસ છે તે ઉજવી રહ્યા છે। હવે એક આવતીકાલનો ફરીથી દિવસ હશે જે વાસી ઉત્તરાયણ હશે। આજનો દિવસ લગભગ પૂરો થવા આવ્યો, ત્યારે હવે લગભગ અડધો કલાકનો સમય હશે, ત્યારે પતંગ રસિયાઓ પતંગની મજા માણશે। ત્યારે હવે આવતીકાલનો દિવસ ફરી એકવાર ધાબા ઉપર તમામ પતંગ રસિયાઓ જોવા મળશે। જોઈ બિલકુલ, ખૂબ ખૂબ આભાર।